હવે વાત કરીએ જર્જરિત પુલની, જેના પર મુસાફરી કરવી એ જીવના જોખમ સમાન છે। ચોક્કસ આપણે કહી દઈએ કે આ વાત છે ભાવનગરના મહુવા તાલુકાની। અહીંયા માલણ નદી પરનો પુલ મુસાફરો માટે જીવનું જોખમ સમાન છે। વાહનોથી અવરજવરથી વ્યસ્ત રહેતો આ બ્રિજ 50 વર્ષ જૂનો છે। પુલની બંને તરફથી રેલિંગ તૂટી ગઈ છે। પુલના સુરક્ષા પિલર પણ અત્યંત જર્જરિત સ્થિતિમાં છે, જેથી પુલ ગમે ત્યારે તૂટી જાય તેવી સ્થિતિ છે। ગંભીર આ પુલ દુર્ઘટના જેવું અહીંયા ન થાય તે માટે પુલનું સમારકામ કરવાની માંગ સ્થાનિકોએ કરી છે। જોવું રહેશે કે તંત્ર પુલના સમારકામ વિશે ક્યારે ગંભીરતા દાખવે છે। તળાજા ભાવનગર અને વડલી જતો મુખ્ય પુલ છે। પુલ હાલ પુલની હાલત ખૂબ ખરાબ છે। પુલ તૂટી ગયો છે। રાતના કોઈ વાહન નીકળતું હોય તો પુલથી નદીમાં ક્યારે વયું જાય કંઈ ખબર નથી પડતી। ગાડી દિવાલ નથી, કોઈ સુરક્ષા નથી, એટલે તાત્કાલિક આ પુલનું કામ શરૂ થાય એવી મારી અરજી છે સર। 50 આ પુલ ઉપરથી પદાધિકારીઓ, અધિકારીઓ તથા તમામ રહીશો આ પુલથી ચાલે છે અને આ પુલ છે 100 ગામોને જોડતો પુલ છે અને આ પુલની બંને સાઈડો ખુલ્લી છે કે જે મોટી માનહાનિ, જાનહાનિ પણ થઈ શકે તેમ છે। તો સત્વરે આ પુલની બંને સાઈડ ખુલ્લી છે એ રિપેરિંગ કરાવવી જોઈએ। બ્રિજના ઓવરટોપિંગ થાય છે, એના કારણે અત્યારે એક વસ્તુ કટઆઉટ થાય છે, વાહનોનું કટઆઉટ થાય છે, થોડો ટાઈમ રસ્તો બંધ રહે છે, પણ ટોટલી મહુવામાં જવાનો પ્રશ્ન ઉપસ્થિત નથી થતો। બીજી જગ્યાએથી મહુવામાં એન્ટર થઈ શકાય છે। ત્રીજા નંબરમાં જે વસ્તુ છે એ બ્રિજ અત્યારે સબમર્સિબલ હોવાના કારણે એના નવા બ્રિજની અત્યારે સર્વેની કામગીરી ચાલુ છે। એટલે ટૂંક સમયમાં આખો બ્રિજ લગભગ 150 મીટર કરતાં વધારે લંબાઈનો બ્રિજ ઓલ વેધર બ્રિજ બનાવવાની ગણતરી છે। એટલે એની સર્વેની અને ઇન્વેસ્ટિગેશનની કામગીરી ચાલુ છે।